નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો એટલે કે સહાયક બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં બહેનો. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો વાત કરીશું આંગણવાડી કાર્યકર અને સહાયક બહેનોને પગાર વધારા પહેલા મળી છે આ મોટી ભેટ. તો હવે આંગણવાડીમાં બહેનોને ચિંતા નહીં રહે. તો બહેનો, ખાસ કરીને પગાર વધારા પહેલાં કઈ ભેટ મળી છે અને કઈ રાજ્યના બહેનોને આ ભેટ મળી છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો બહેનો, થોડીક પૂર્વ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટને જે મહત્વનો ચુકાદો આપ્યો હતો તેને હવે 7 મહિના થવા આવ્યા છે અને હાઈકોર્ટે કહ્યું હતું કે 6 મહિનાની અંદર વધારો જાહેર કરવો, પરંતુ 6 નહીં પણ 7 મહિના પણ પૂરા થવા આવ્યા છે, તો હજી સરકારે કોઈ પણ જાતની જાહેરાત કરી નથી. તો બહેનો, આ એક બાબત ખરાબ છે જે સરકારે હજુ સુધી નિર્ણય લીધો નથી બહેનો. તો જ્યારે પણ નિર્ણય લેશે, સમાચાર આવશે, ત્યારે તમને ચોક્કસ માહિતગાર કરીશું. એટલે આવા જ વિડીયો જોવા માટે ખાસ કરીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો. તો ત્યારબાદ વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્યની. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આંગણવાડી કેન્દ્રોને 44,346 ઇન્ડક્શન સ્ટવ પૂરા પાડવા માટે મંજૂરી આપી છે. તો વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડના સહયોગથી મહિલા વિકાસ અને બાલ કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને 44,346 ઉર્જા કાર્યક્ષમ ઇન્ડક્શન સ્ટવ પૂરા પાડવા માટે લીલી ઝંડી આપી છે. તો ખાસ કરીને જે ગેસના બાટલા હોય છે તેનો ભાવ તો અત્યારે ખૂબ વધી રહ્યો છે અને હાલમાં જરૂરિયાત પૂરતા મળતા પણ નથી. તો તે વચ્ચે જે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે તેણે જે ચૂલા એટલે કે આપણે ગેસના ચૂલા હોય તે દરેક આંગણવાડી કેન્દ્રોને આપવા માટે લીલી ઝંડી છે તે આપી છે. તો EESL મીડિયા સલાહકાર એ ચંદ્રશેખર રેડ્ડી દ્વારા એક અખબારી યાદી અનુસાર તબક્કા 1 હેઠળ EESL એ આંગણવાડી કેન્દ્રોમાં 11,400 ઇન્ડક્શન સ્ટવનું વિતરણ કરી દીધું છે. તો 1200 વોટના ઇન્ડક્શન સ્ટવ્સ તરફથી સ્વિચ કરવાથી રિકરિંગ LPG ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાનો અંદાજ છે, જેનાથી આંધ્રપ્રદેશમાં વાર્ષિક બચત ₹24 કરોડ થવાનો અંદાજ છે, એમ તેઓ કહે છે. આ ઉપરાંત આ કાર્યક્રમ વાતાવરણમાં લગભગ 28,327 ટન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છોડતા અટકાવવાની પણ અપેક્ષા છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ઇન્ડક્શન કુકટોપ પરંપરાગત LPG સ્ટવ કરતાં લગભગ 30% વધુ ઉર્જા કાર્યક્ષમ છે. તો શ્રી ચંદ્રશેખર રેડ્ડી ઉમેરે છે કે આ પહેલ કેન્દ્ર સરકારના ગો ઇલેક્ટ્રિક અભિયાન અને રાષ્ટ્રીય કાર્યક્ષમ રસોઈ કાર્યક્રમ સાથે સુસંગત છે. તો NECP એ ટેકો આપવા માટે અને આંગણવાડી કેન્દ્રોને ઇન્ડક્શન સ્ટવ પૂરા પાડવાનો તાત્કાલિક નિર્ણય લેવા બદલ આંધ્રપ્રદેશ સરકારનો આભાર માનતા એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડના CEO અખિલેશ કુમાર દીક્ષિતે જણાવ્યું હતું કે આ પગલું મહિલાઓના હિતોનું રક્ષણ કરતી વખતે પર્યાવરણના રક્ષણ તરફ એક સાહસિક પગલું છે. તો તેમણે એ પણ નોંધ્યું છે કે ઉર્જા કાર્યક્ષમ નવીન તકનીકોને સતત અપનાવીને આંધ્રપ્રદેશ રાજ્ય અન્ય રાજ્યો માટે એક રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે બહેનો. તો બહેનો, વાત હતી આંધ્રપ્રદેશ રાજ્યની, જેમાં દરેક આંગણવાડી કેન્દ્રોમાં ઇન્ડક્શન સ્ટવ છે તે પૂરા પાડવામાં આવ્યા છે બહેનો. તો બહેનો, આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો.